તો ખ્યાતિ હોસ્પિટલમાં 2 લોકોના મોત મામલે ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી। ક્રાઇમ બ્રાન્ચની ટીમ હોસ્પિટલમાં તપાસ કરશે અને અન્ય ફરાર આરોપીઓને પણ પકડવા ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરશે। તો ક્રાઇમ બ્રાન્ચની ટીમ સાથે યુએન મહેતા હોસ્પિટલની મેડિકલ ટીમ પણ હાજર રહેશે। આ કેસમાં ઝડપાયેલા ડોક્ટર પ્રશાંત વજીરાણીને લોકઅપમાં સુવિધા આપનાર પોલીસકર્મીને સસ્પેન્ડ કરાયા છે। તો વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પીએસઓ લાલસંગ સાગરદાનને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તો જણાવી દઈએ, ખ્યાતિ હોસ્પિટલ કાંડ અને 2 લોકોના મોત મામલે ક્રાઇમ બ્રાન્ચે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે। ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ હોસ્પિટલમાં તપાસ કરશે અને સાથે યુએન મહેતાની મેડિકલ ટીમ પણ તેની સાથે રહીને તપાસ કરશે। તપાસમાં યુએન મહેતા હોસ્પિટલની ટીમ પણ હાજર રહેશે અને આ ટીમ હોસ્પિટલમાં ફરી એકવાર જશે અને તપાસ કરશે। તો આજ મુદ્દે સંવાદદાતા અનિતા પટણી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અનિતા, ખ્યાતિ હોસ્પિટલમાં 2 લોકોના મોતને મામલે ક્રાઇમ બ્રાન્ચનો તપાસનો ધમધમાટ તેજ અને ખ્યાતિ હોસ્પિટલમાં તપાસ સાથે યુએન મહેતાની મેડિકલ ટીમ પણ હાજર। અનિતા, જે ડોક્ટર અંકુર જે પ્રકારે પોલીસ કમિશનર દ્વારા ખ્યાતિ હોસ્પિટલમાં જે 2 દર્દીઓના મોત અને કૌભાંડને લઈને તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી, તે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા હાલ તપાસનો ધમધમાટ શરૂ કરીને એક ટીમ જે છે તે હોસ્પિટલ ખાતે પહોંચી છે। તેમાં યુએન મહેતા હોસ્પિટલના જે મેડિકલની ટીમની હાજરીમાં સમગ્ર કેસની તપાસ શરૂ કરવામાં આવી છે। તેમાં જુદા જુદા બાબતોને લઈને અને ખાસ તો જ્યારે ટ્રીટમેન્ટ કરવામાં આવી હતી અને પૈસા પડાવવાનું જે આખું જે રેકેટ હતું ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોનું, તે મુદ્દે હાલ તપાસ શરૂ કરી છે। આ ઉપરાંત નર્સિંગ કાઉન્સિલની ટીમ પણ આજે તપાસ માટે જોડાઈ હતી, કારણ કે ખ્યાતિ હોસ્પિટલની સાથે નર્સિંગની કોલેજ પણ જોડાયેલી છે અને અનેક વિદ્યાર્થીઓ તેમાં અભ્યાસ કરતા હતા। જ્યારે ખ્યાતિ હોસ્પિટલ બંધ થતા ખ્યાતિ નર્સિંગ કોલેજમાં પણ જે ખતરો અત્યારે જોવા મળી રહ્યો છે અને જે વિદ્યાર્થીઓના ભવિષ્યને પણ અસર કરી શકે છે, જેને લઈને હાલ તો નર્સિંગ કાઉન્સિલની ટીમે આજે હોસ્પિટલની મુલાકાત લઈને સમગ્ર રિપોર્ટ તૈયાર કર્યો હતો। આ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચની ટીમે પણ મેડિકલની ટીમ સાથે જે ઓપરેશન થિયેટર છે જ્યાં આગળ ટ્રીટમેન્ટ કરવામાં આવી હતી, એન્જિયોગ્રાફી એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવ્યું હતું, જે દર્દીઓને સ્ટેન્ડ મૂકવામાં આવ્યા હતા, કારણ કે જે પ્રકારનો આખો કેસ સામે આવ્યો હતો, જે સીડી સામે આવી હતી, જેમાં કેટલાક દર્દીઓને ફક્ત 30 થી 40% જે બ્લોકેજ હતું અને તેમ છતાં બી આરોપી દ્વારા 80 થી 90% બ્લોકેજ બતાવીને સ્ટેન્ડ મૂકી દીધું હતું। તેવા અનેક દર્દીઓને સ્ટેન્ડ મૂકી જતા તેની હાલત પણ અત્યારે ખરાબ। તમામ મુદ્દે હાલ તો ક્રાઇમ બ્રાન્ચની ટીમે મેડિકલ ટીમ સાથે તમામ રિપોર્ટ લઈને આ કેસની તપાસ શરૂ કરી છે। જી બિલકુલ અનિતા, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।